અમદાવાદમાં વરસાદના વિરામ વચ્ચે ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। સિંધુ ભવન રોડ નજીક પડ્યો છે મસ્ત મોટો ભૂવો। આ ભૂવો પડવાના કારણે એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો। હાલ ભૂવાને કોર્ડન કરીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે। તો આપ જુઓ, અમદાવાદ નગરી પહેલાથી જ ભૂવા નગરી હતી અને તેમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાવાની પરિસ્થિતિ અને એટલા માટે જ હવે ભૂવાની સંખ્યા સતત વધી રહી છે। સિંધુ ભવન રોડ પર મસ્ત મોટો ભૂવો પડતાની સાથે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો। અમદાવાદમાં વરસાદને હવે વિરામ જ મળ્યો છે અને એની સામે હવે શહેરમાં હોનારત થવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે। અત્યારે હું સિંધુ ભવન રોડ ઉપર ઉપસ્થિત છું કે જ્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આખો રોડ કોર્ડન કરવાની ફરજ પડી છે। અમદાવાદ મહાનગરપાલિકાએ ભૂવો કોર્ડન તો કર્યો છે, પરંતુ એના કારણે રોડ સાંકડો થઈ ગયો છે। અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ભૂવો છે કેટલો ઊંડો છે। મહત્વની વાત એ છે કે જે જૂની ગટરની લાઈનો જતી હોય એ કોલેપ્સ થઈ જતી હોય છે, એનું રિહેબિલિટેશન થવું ખૂબ જરૂરી હોય છે। એટલે કે જે ડ્રેનેજ લાઇન હોય છે એ ડ્રેનેજની લાઇન જ બીજી અંદર નવી ઇન્સ્ટોલ કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ ન બને, પરંતુ આની તકેદારી રાખવામાં નથી આવતી। જો જૂની જગ્યાએ જ ફરીથી ભૂવો પડે છે તો રેતીનું પુરાણ પ્રોપર કરવામાં નથી આવતું, એવા બધા કારણો સામે આવે છે। જોકે અમદાવાદ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એ જૂના કારણો ઉપર કામગીરી નથી કરતા, એના કારણે એકની એક જગ્યાએ જ વારંવાર ભૂવા પડવાની ઘટના અથવા તો નવા ભૂવા પડવાની જે ઘટના છે એ સતત ને સતત વધી રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।